નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરમાં શ્રાવણના પહેલા સોમવારે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા। શ્રાવણ મહિનાના પહેલા સોમવારે નગરના મહાદેવ મંદિરે ભાવિક ભક્તો મોટા પ્રમાણમાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। નગરના સોમનાથ મહાદેવ મંદિર, તળાવ કિનારે આવેલ રામેશ્વર મંદિર, ડીવાયએસપી કચેરીએ આવેલ મહાદેવ મંદિર, વડકતાલાઈ હનુમાનજી મંદિર, ગીતા મંદિર, રામદ્વારા મંદિર, તાલુકા પંચાયત સામે આવેલ મહાદેવ મંદિર, મુવાડા રામજી મંદિર તેમજ નગરના દરેક શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। તેમજ ભાવિક ભક્તો ભક્તિમાં મહાદેવની भक्तिમાં લીન જોવા મળતા હતા। ओम नमः शिवाय। श्रावण के प्रथम सोमवार को सभी भक्तों को हार्दिक शुभकामनाएं। भगवान भोलेनाथ सबके ऊपर कृपा बरसाए रखें। आज पवित्र श्रावण मास का पहला सोमवार है, जिसके लिए अपने मंदिर में और हर एक शिवालय में भक्तों का तांता लगा हुआ रहता है। और विशेष करके श्रावण मास वैसे पूरा पवित्र मास होता है, लेकिन फिर भी सोमवार जो होता है वो भक्तों के लिए विशेष वरदायक होता है। और लोग जो है वो दूध दही पंचामृत से भगवान भोले का अभिषेक करते हैं। श्रावण मास की सबको शुभकामनाएं। ओम नमः शिवाय। નગરના ભાવિક ભક્તો બિલીપત્ર, દૂધ, દહીં લઈ નગરના મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરવા પહોંચી ગયેલ હતા। શ્રાવણનો મહિનો પવિત્ર માસ હોવાથી ભાવિક ભક્તો આજના પવિત્ર દિવસે વ્રત રાખી મહાદેવની આરાધના કરતા હોય છે। શ્રાવણ મહિનામાં તેમજ વિશેષમાં સોમવારના દિવસે મહાદેવની ભક્તિ કરવાથી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તેવું ભાવિક ભક્તોનું માનવું છે। શ્રાવણ મહિનો ભગવાન ભોળાનાથની આરાધના માટે જાણીતો છે, તેમાં પણ વિશેષમાં સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી ભોળાનાથના વિશેષ આશીર્વાદ મળતા હોય છે। ભગવાન શિવના દર્શન અને મનોકામનાઓથી પૂર્ણતા માટે અહીં આવતા ભક્તોની સંખ્યામાં ખાસ વધારો નોંધાયો હતો। શ્રાવણ માસમાં પરંપરા મુજબ સનાતન સંસ્કૃતિ મુજબ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે। નગરના મંદિરોમાં શ્રદ્ધાથી પૂજા આરાધના શિવજીને ઝડપથી પ્રસન્ન કરવા તેમજ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય તે માટે શિવ ભક્તિથી મંદિર પરિસરનું વાતાવરણ ગુંજી ઉઠેલ હતું। શ્રાવણના પવિત્ર સોમવારના દિવસે દિવ્ય ભક્તિભાવ સાથે ભાવિક ભક્તોએ ઉજવણી કરેલ હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।